વાવથરાદમાં ભાજપની વિજય સભા યોજાઈ। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મતદારોનો આભાર પણ વ્યક્ત કર્યો। શંકર ચૌધરીએ જીતેલા ઉમેદવારોને ટકોર પણ કરી છે। ઘરે ઘરે જઈ મત આપનાર અને મત ન આપનારનો પણ આભાર માનો। તમારા વિરોધી ઉમેદવારો સાથે મુલાકાત કરો અને ચૂંટણી પૂર્ણ થયા બાદ વેરભાવ ભૂલી જવા માટે પણ અપીલ કરતા દેખાયા। તમને બધાને સલાહ છે, હિંમતથી જાઓ, મોટું મન કરીને જાઓ અને ત્યાં જઈને એમનો આભાર માનો। એમને કહો ભાઈ જો તમે આપણે ખેલદિલીથી લડ્યા અને ચૂંટણીની અંદર પ્રતિપક્ષ હોય છે, પરંતુ પ્રતિપક્ષ હોય છે દુશ્મન નથી હોતા। એટલે વિરોધી અને દુશ્મન વચ્ચેનો ભેદ બધાએ સમજવો પડશે। તમને લાગશે કે ચૂંટણીની આપણે પતિ છે અને વિજય માટેનો કાર્યક્રમ છે, વિજયના કાર્યક્રમની અંદર શંકરભાઈ તમે સલાહ આપો છો, ગઈકાલ સુધી તો હા મને આવી ગયું છે, એકબીજાના હક પણ તૂટી જાય ત્યાં સુધી પહોંચાશે। એવા સમયની અંદર તમે આવી વાત કરો છો। મારી તમને પ્રાર્થના છે, જીત્યા હોય ને એને મોટું મન વધારે કરવું પડે। તમે જઈ અને એમને પણ સામે ચાલીને બોલાવી। આ કામ તમને હું રાજનીતિ માટે નથી કહેતો, પરંતુ ગામનું વાતાવરણ સારું થાય એટલા માટે, વિકાસના કામ માટે સારું થઈ શકે એટલા માટે કહું છું।